હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગવર્મેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ બ્રિજ કોર્સ જે વિદ્યાર્થીઓ ધોરણ 3 માં 2021 અને 22 પ્રવેશ મેળવ્યો છે તે લોકો માટે ગવર્મેન્ટ દ્વારા આ કોર્સની જાહેરાત કરવામાં આવી છે કે જેથી તે વિદ્યાર્થીઓનો પાયો મજબૂત બને. તો ધોરણ 3 માં આવેલા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી એવો કોર્સ બ્રિજ કોર્સ, જેનો આજે ધોરણ 3 વિષય છે ગુજરાતી અને પાર્ટ 1 એટલે કે વિભાગ 1 ભાગ 1 તે આજે આપણે જોવાનું છે, અભ્યાસ કરવાનો છે. તો ચાલો શરૂઆત કરીએ પાર્ટ 1 થી. ઓકે, ચાલો જોઈએ શું આવે છે. ભાગ 1. મસ્ત મજાના શબ્દો આપેલા છે, બધા અલગ અલગ શબ્દો લખવાના છે અને વાંચન કરવાનું છે શબ્દોનું. ચાલો બધાની પહેલા આપણે બધા જે શબ્દો આ ઉદાહરણ પણ આપેલું જ છે તમને, તે જ રીતે આપણે બધા શબ્દો પહેલા લખીશું અને વાંચીશું. ચાલો શરૂઆત કરીએ. મગ તો લખીશું હવે મગ. ત્યાર પછી છે જગ તો જગ. જોયું? હવે શું છે? જમ તો લખીશું એ જમ. ઓકે, ત્યાર પછી છે 3 અક્ષરના શબ્દો છે ભાઈ. અહીંયા શું છે? નમન, જે તમને લખેલું આપ્યું છે નમન. ત્યાર પછી શું છે? મગન, મગન લખીએ મગન. ઓકે, ત્યાર પછી જોઈએ શું છે? જગન, જગન. ત્યાર પછી શું આવે છે? જમના તો જમના. થઈ ગયું? જોયું ને? મસ્ત મજાના શબ્દો વાંચી લીધા અને લખી પણ લીધા. હવે જોઈએ આગળ શું આવે છે. મસ્ત મજાના જોઈ શકો છો મૂળાક્ષરો આપેલા છે ગ, મ, ન અને જ. અને અહીંયા અક્ષરો આપેલા છે તેમાં આપણે શોધીને લખવાના છે તે મૂળાક્ષરો, બરાબર ને? પહેલું ઉદાહરણ તમને આપેલું જ છે. જો ગ છે તો ગ પર કરેલું છે રાઉન્ડ. હવે જોઈએ આગળ. અહીંયા છે ગ, તેના પર કરીશું. ત્યાર પછી અહીંયા છે તેના પર. ત્યાર પછી ગ, જ, અહીંયા છે ગ અને અહીંયા છે. થઈ ગયું રાઉન્ડ. ત્યાર પછી શું આવે છે? મ. મ ક્યાં દેખાય છે આટલામાં? તેના પર રાઉન્ડ કરવાનું છે ભાઈ. મને તો જો પહેલો જ દેખાયો મ. પછી અહીંયા પણ છે મ, મરચાનો મ. અહીંયા પણ છે, અહીંયા છે, અહીંયા છે. ઓકે, થઈ ગયું? હવે જોઈએ ત્યાર પછી ન. શું? ન. ન અહીંયા છે ન, નગારાનો ન. પછી અહીંયા છે, ત્યારબાદ અહીંયા છે, અહીંયા પણ છે, જોઈ શકો છો ને? અને અહીંયા પણ છે. થયું ન. ત્યાર પછી શું આવે છે? જ. જ ક્યાં દેખાય છે તમને? તેના પર કરવાનું છે જ. અહીંયા છે ને? હવે આગળ જોઈએ. અહીંયા પણ છે જો. પછી અહીંયા છે જમરૂખમાં છે ને, અને અહીંયા જમના. અહીંયા પણ જ. જોયું? થઈ ગયા ને મસ્ત મજાના રાઉન્ડ શબ્દો? જોઈએ શબ્દોમાં જોઈ લીધું ને, મૂળાક્ષર ઓળખી લીધા. હવે જોઈએ આગળ શું આવે છે ભાઈ. જોડકા જોડો ભાઈ. મસ્ત મજાના છે અક્ષરો. શબ્દો છે ને તે વાંચીને જોડવાના છે, કઈ જ નથી બીજું અઘરું, બરાબર ને? જો મગજ, મગજ સાથે જોડેલું છે ને, સેમ જે સરખા અક્ષરો હોય ને મૂળાક્ષરો તે જોડવાના છે. સરખા શબ્દો, સોરી શબ્દો જોડવાના છે. પહેલો અહીંથી શરૂઆત કરીએ. નામ. આ લાઈનમાં દેખાય છે ક્યાંય નામ? છે ને અહીંયા આના જેવું જ, તો જોડીશું. ત્યાર પછી શું છે? ગામ. દેખાય છે ક્યાંય ગામ? અહીંયા છે ને એના જેવું, ત્યાં જોડીશું ગામ. ત્યાર પછી માન. માન ક્યાં દેખાય છે? સામે દેખાય છે, ત્યાં જોડીશું. ત્યાર પછી શું આવે છે? મગ. વાવ, અહીંયા છે, અહીંયા જોડીશું. ઓકે, થયું? હવે જોઈએ આગળ શું આવે છે. આ તો આવડી જ ગયું હશે, ઈઝી છે, આવડે જ ને? નહીં? આગળ જોઈએ.
ઓ મસ્ત મજાના શબ્દો આપેલા છે ભાઈ, જો તમે જોઈ શકો છો ને, શબ્દો આપેલા છે, ચિત્ર પણ આપેલા છે, પણ અમુક મૂળાક્ષરો નથી લખેલા, તે આપણે પૂર્ણ કરવાનું છે. ચલો પૂર્ણ કરીશું. પહેલું શું છે? પિચકારી. પિચકારી છે ને, હોળીમાં આપણે પિચકારીથી રમીએ ભાઈ, તે પિચકારી છે. તો પીચ કા નથી લખ્યું, તે લખીશું તો કા, પિચકારી થયું. ત્યાર પછી શું આવે છે ભાઈ? કેરી, મેંગો. મસ્ત મજાનું કેરીનું ચિત્ર છે, કે લખેલું છે, રી આપણે લખીશું કેરી થયું. હવે શું આવે છે? કાતર ભાઈ, ર નથી લખ્યો, કાતર. બરાબર ને? બરાબર જ હોય ને? કેમ? હવે જોઈએ પછી રેલગાડી ભાઈ, જો અહીંયા આપેલી પણ છે ને, લ નથી લખ્યો, લખી દઈએ પછી વાંચીએ, રેલગાડી, રેલગાડી. ઓકે, ત્યાર પછી જોઈએ આગળ શું છે? આ કારેલું છે ભાઈ, કડવું કડવું કારેલું છે ને, રે નથી લખ્યો, રે લખીશું કારેલું. ઓકે, પછી જોઈએ શું છે? ફૂલ છે ભાઈ, મસ્ત મજાનું મોગરો. શું છે? મોગરો. ગ નથી લખ્યો, મોગરો. ઓકે, થયું ને? ત્યાર પછી જોઈએ કૂતરો છે ભાઈ, શું છે? કૂતરો, કૂતરો થયું. વાહ, એમ કે આમાં તો બહુ મજા આવે ને, આવું લખવાની તો ઈઝી તો બહુ જ મજા આવે ને. ત્યાર પછી જોઈએ ખુરશી છે ભાઈ, પછી ખુરશી. ઓકે, પછી શું છે? આંખ. બંને મસ્ત મજાની આંખ આપેલી છે, આંખ. ઓકે, હવે શું આવે છે? શાળા, સ્કૂલ, નિશાળ. મજા આવતી ને નહીં? સ્કૂલે મિસ કરો છો ને સ્કૂલ ને? ચલો એ લખવાનું છે ભાઈ, ની પછી નિશાળ. ઓકે, થયું ને? બધા જ શબ્દ પૂરા થઈ ગયા? થઈ ગયા ને? જો દેખાય છે કે બાકી નહીં? નથી. ચલો આગળ જોઈએ શું આવે છે. વાંચો અને લખો ભાઈ, શબ્દો આપેલા છે અને વાંચીને લખવાના છે. આવડે છે ને વાંચતા? આવડતું જ હોય ને, ત્રીજા ધોરણમાં આવ્યા, નહીં વાંચતા તો આવડે જ. ચલો શું છે? પહેલો શબ્દ વાંચીએ, ધજા. શું છે? ધજા. તો ધજા, ધજા. ઓકે, આગળ શું છે? ફરકડી. ફરકડી. શું છે? ફરકડી. લખીએ હવે, તમે પણ લખજો. ફરકડી, ફરકડી, ફરકડી. થઈ ગયું ને? હવે જોઈએ આગળ શું આવે છે? મરચું. મરચું, મરચું. લખીએ હવે, તે લખીએ. ચલો, મરચું, મરચું, મરચું. ઓકે, ચલો આગળ શું આવે છે ભાઈ? પહેલા વાંચીશું પછી લખીશું. ઘડવૈયા. ઘડવૈયા. શું છે? ઘડવૈયા. લખીએ, ઘડવૈયા. આવડે છે ને વાંચતા? ઘડવૈયા. ઓકે, થઈ ગયું ને? મસ્ત મજાનું લખી દીધું. હવે જોઈએ આગળ શું આવે છે. આગળ પણ એવું જ છે, જોઈ શકો છો. મસ્ત મજાના શબ્દો આપેલા છે, જે આપણે પૂર્ણ કરવાના છે લખીને. વાંચતું પણ જવાનું છે. વાંચીશું હવે. ચલો જોઈએ શું છે પહેલો શબ્દ ભાઈ? ગરગડી. ગરગડી. શું છે? ગરગડી. ગરગડી, ગરગડી. ઓકે, હવે જોઈએ આગળ શું છે? કિનારો. શું આપેલું છે? કિનારો. લખીશું કિનારો, કિનારો. કિનારો નહીં?
કિનારો કિનારો થયું. હવે જોઈએ આગળ શું છે? જમરૂખ જમરૂખ શું છે? જમરૂખ લખીએ જમરૂખ જમરૂખ. આગળ જોઈએ જમરૂખ લખ્યું. હવે શું આવે છે? વહાણ શું આવે છે? વહાણ વહાણ લખીએ વહાણ 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 શું આવે છે? વહાણ. હવે જોઈએ આગળ શું આવે છે ભાઈ? વરસાદ શું છે? વરસાદ વરસાદ લખીએ. હવે વરસાદ 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 થયું. હવે જોઈએ આગળ શું આવે છે ભાઈ? નવું કંઈક. અહીંયા પણ એ છે, શબ્દો વાંચતા જ શીખવાનું છે આપણે, નહીં? ચલો આ પણ વાંચી લઈએ. આટલું બધું વાંચ્યું, આટલું તો હવે વાંચવાના જ ને. ચલો વાંચીએ. 51 51 શું છે? 51 51 51 51 થયું. હવે શું છે? ગુજરાતી ગુજરાતી. આપણે ગુજરાતી ભાઈ લખીએ ગુજરાતી 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 ગુજરાતી. ગુજરાતી ભાઈ મસ્ત મજાનું લખી દીધું ગુજરાતી. હવે જોઈએ આગળ શું છે? ભાદરવો ભાદરવો શું છે? ભાદરવો 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 લખીએ આગળ ભાદરવો. હવે જોઈએ આગળ. ચલો હવે જોઈશું આગળ. મસ્ત મજાનું લખાઈ ગયું ને તમારે પણ? ચલો જોઈએ આગળ શું આવે છે? વાવ, જોડકા જોડો ભાઈ. મસ્ત મજાના જે ચિત્ર છે તેના રિલેટેડ જોડકા જોડવાના છે. મજા આવશે આ તો. ચલો વરસાદ, વાદળમાંથી વરસાદ પડે છે તે તો જોડેલું જ છે. વરસાદ વરસે. હવે શું છે? દાદાનું ચિત્ર છે ભાઈ. શું અહીંયા આવે છે ને? દાદા ગમે. દાદા ગમે ને તો તેને આપણે ત્યાં જોડીશું. જોડ્યું. હવે શું આવે છે આગળ? એક મસ્ત મજાની છોકરી છે ને તે ડોલ સાથે રમે છે. એક મસ્ત મજાનો છોકરો છે જે જમે છે. તે બંનેને આપણે જોડવાના છે. જોડીશું. ક્યાં જોડીશું? છોકરી રમે છે ભાઈ તો ક્યાં આવશે? છોકરીનું નામ છે ને રમા છે. શું છે? રમા. તો અહીંયા આવશે રમા રમે. રમા રમે. ચલો જોડી દીધું અહીંયા. ત્યાર પછી છોકરો જમે છે ભાઈ. મગન. મગન નામનો છે ભાઈ છોકરો. ત્યાં જોડીશું મગન જમે. મગન જમે. ઓકે. હવે જોઈએ આગળ શું આવે છે? એક્ઝામ્પલ જોઈ શકો છો ને કેટલા બધા મૂળાક્ષરો આપેલા છે ભાઈ. ન મ ગ જ વ ર સ દ આપેલા છે મૂળાક્ષર. તે મૂળાક્ષરને આ રીતે ઉદાહરણ તમને આપેલું છે ને, ન પછી ના ને તે રીતે લખવાનું છે. ઓકે ચાલો લખીશું. હવે શું છે બીજું? મ છે. શું છે? મ. તો શું આવશે અહીં? માં. પછી મને એક માત્ર મે. પછી શું આપેલું છે? ગ આપેલો છે તો ગા અને એક માત્ર ગે. પછી જ છે તો જા અને જને એક માત્ર જે. ત્યાર પછી શું છે તે જોઈએ. ઓકે ચલો. વ છે ભાઈ. વ તો શું કરીશું?
વા એક માત્ર વે. ર છે તો કાનો રા અને એક માત્ર રે. સ છે તો સનેકાનો સા અને એક માત્ર સે. પછી દ છે તો દા અને દે. ઓકે, ચલો જોયું? મજા આવી ને વિડીયોમાં? લખ્યું ને તમે બધાએ પણ મારી સાથે? ચલો મજા તો આવી જશે નહીં? તો આજે આપણે શું જોયું? બ્રિજ કોર્સનો ધોરણ 3 નો ગુજરાતીનો પાર્ટ 1 ભાગ 1. ચલો આગળના અમારા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, અમને સપોર્ટ કરી શકો છો. થેન્ક યુ.